હેલો ગુડ ઇવનિંગ મિત્રો. આજે આપણે ફોરેસ્ટ ગાર્ડના પેપરનો અભ્યાસ કરીશું, પરંતુ તે પહેલાં તમને આગળના પેપરમાં જે બે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ આપવામાં આવે છે. ક્વેશ્ચન એક હતો, ભારતના પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે? તો મિત્રો, ભારતનું પ્રથમ અણુભઠ્ઠીનું નામ અપ્સરા છે અને પ્રથમ પરમાણુ ઓપરેશનનું નામ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા હતું તથા FBR ફાસ્ટ બ્રીડર રિએક્ટર એ પહેલું પૂર્ણિમા છે. ક્વેશ્ચન 2, ટ્રોમ્બે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, ટ્રોમ્બે એ મહારાષ્ટ્રમાં આવેલું છે, જે અણુ સંશોધનનું મુખ્ય મથક છે અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર પણ ત્યાં આવેલું છે. તો હવે મિત્રો, તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો. ક્વેશ્ચન 1 છે, વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું? તો મિત્રો, વનરાજ ચાવડાની માતાનું ઓપ્શન છે મિનળ દેવી, બી નાયકા દેવી, સી રૂપસુંદરી, ડી મહામાયા. ક્વેશ્ચન 2 છે, બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું હતું? ઓપ્શન છે એ 1756, બી 1764, સી 1978, ડી 1778. તો મિત્રો, આના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને આઈ બટન પર ક્લિક કરીને અમારા જૂના ફોરેસ્ટ ગાર્ડના વિડીયો પણ જોઈ શકો છો. તો મિત્રો, હવે આજનું પેપર ચાલુ કરીએ. ક્વેશ્ચન 1, ગુજરાતમાં જમીનના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? તો મિત્રો, ગુજરાતમાં એપ્રોક્સિમેટ 10% જંગલ વિસ્તારો આવેલા છે, જે 33% હોવા જોઈએ, પરંતુ તે હજી છે નહીં. ક્વેશ્ચન 2, ગુજરાતના કયા જિલ્લામાં શાક પુષ્કળ થાય છે? તો મિત્રો, ગુજરાતના વલસાડ જિલ્લામાં પુષ્કળ શાક થાય છે. આના કારણે ત્યાં લાકડા વહેરવાની મિલો પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. શાકનો ઉપયોગ ઇમારતી લાકડા તરીકે પણ થાય છે. ક્વેશ્ચન 3, મેન્ગ્રુવ જંગલોમાં કયા વૃક્ષો થાય છે? તો મિત્રો, મેંગ્રુવ જંગલોમાં ચેરના વૃક્ષો થાય છે, જેને ગુજરાતીમાં સુંદરીના વૃક્ષો પણ કહે છે અને સુંદરવન જંગલનું નામ પણ સુંદરી વૃક્ષના નામ પરથી પડ્યું છે. ગુજરાતમાં મોટા ભાગના મેન્ગ્રુવ જંગલો એ પશ્ચિમ બંગાળ અને ગુજરાતના દરિયા કિનારે આવેલા છે. ક્વેશ્ચન 4, રણને આગળ વધતું કોણ અટકાવે છે? તો મિત્રો, રણને આગળ વધતા જંગલો અટકાવે છે. ક્વેશ્ચન 5, ઇમારત બાંધવામાં કયું લાકડું વપરાય છે? તો મિત્રો, ઇમારત બાંધવામાં ઇમારતી લાકડું વપરાય છે. ક્વેશ્ચન 6, બીડી શેમાંથી બને છે? તો મિત્રો, બીડી એ ટીમરોના પાનમાંથી બનાવવામાં આવે છે. ક્વેશ્ચન 7, પડિયા અને પતરાળા શેમાંથી બને છે? તો મિત્રો, પડિયા અને પતરાળા એ ખાખરાના પાનમાંથી બનાવવામાં આવે છે. ક્વેશ્ચન 8, હાલમાં કયા કાર્યક્રમ દ્વારા વધુ વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે? તો મિત્રો, વન મહોત્સવ દ્વારા વધારે વૃક્ષો ઉગાડવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક વનીકરણ દ્વારા પણ વધારે વૃક્ષો ઉગાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ક્વેશ્ચન 9, એશિયાભરમાં કયું પ્રાણી માત્ર ગુજરાતના જંગલોમાં જોવા મળે છે? મિત્રો, સિંહ એ માત્ર એશિયામાં ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. આ ઉપરાંત આફ્રિકાના જંગલોમાં પણ સિંહ જોવા મળે છે. ક્વેશ્ચન 10, ઘુડખર દુનિયાભરમાં માત્ર ક્યાં જોવા મળે છે? તો મિત્રો, ઘુડખર એ કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. ક્વેશ્ચન 11, ગુજરાતમાં કાળિયાર ક્યાં જોવા મળે છે? તો મિત્રો, ગુજરાતમાં કાળિયાર એ વેળાવદરમાં જોવા મળે છે, કે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્વેશ્ચન 12, કચ્છના ઘાસિયા મેદાનમાં કયું પક્ષી જોવા મળે છે? તો મિત્રો, કચ્છના ઘાસિયા મેદાનમાં ઘોરાડ પક્ષી જોવા મળે છે. ક્વેશ્ચન 13, વાઘ અને સાબર માટે ગુજરાતમાં કયું અભયારણ્ય આવેલું છે? તો મિત્રો, વાઘ અને સાબર માટે બરડીપાડા અભયારણ્ય આવેલું છે, જે ડાંગમાં આવેલું છે. ક્વેશ્ચન 14, પક્ષીઓ માટે ગુજરાતમાં કયું અભયારણ્ય છે? તો મિત્રો, પક્ષીઓ માટે ગુજરાતમાં નળ સરોવર આવેલું છે, જે અમદાવાદમાં છે અને ત્યાં દર શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે. ક્વેશ્ચન 15, ગુજરાત કઈ ગાયો માટે જાણીતું છે? તો મિત્રો, ગુજરાત એ કાંકરેજી અને ગીર ગાયો માટે જાણીતું છે. ક્વેશ્ચન 16, ગુજરાતમાં પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો, ગુજરાતમાં પશુ સંવર્ધન કેન્દ્ર આણંદમાં આવેલું છે. ક્વેશ્ચન 17, ગુજરાતમાં કયા ઘેટા પ્રખ્યાત છે?
તો મિત્રો ગુજરાતમાં પાટણવાડી અને મારવાડી આ બંને ઘેટાઓ તેની ઊન માટે પ્રખ્યાત છે. ક્વેશ્ચન 18. ગુજરાતમાં કયા સ્થળે પર્લ ફિશ મળે છે? તો મિત્રો પર્લ ફિશ એટલે મોતી આપતી માછલી. તો મિત્રો પિરોટન ટાપુ પાસે મોતી આપતી માછલીઓ મળી આવે છે. ક્વેશ્ચન 19. ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? મિત્રો ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર વેરાવળ છે કે જ્યાં શાર્ક ઓઇલ પ્લાન્ટ પણ આવેલો છે. ક્વેશ્ચન 20. ભારતમાં સૌથી વધારે મીઠું ક્યાં થાય છે? તો મિત્રો ભારતમાં સૌથી વધારે મીઠું ગુજરાત રાજ્ય પકવે છે કારણ કે તેને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. ક્વેશ્ચન 21. ભારત સરકારે ગુજરાતના કેટલા અભયારણ્યોને ઇકો સેન્સિટિવ ઝોનની યાદીમાં સમાવેશ કર્યો છે? તો મિત્રો ગુજરાતના કુલ 6 અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થયો છે. ક્વેશ્ચન 22. દેશના પ્રથમ બોટનિક અભયારણ્ય તરીકે કયું અભયારણ્ય જાણીતું છે? તો મિત્રો તેના માટે નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય જાણીતું છે. ક્વેશ્ચન 23. થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો થોળ પક્ષી અભયારણ્ય એ મહેસાણા જિલ્લામાં આવેલો છે. ક્વેશ્ચન 24. મરીન નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરી કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો મરીન નેશનલ પાર્ક એ જામનગર જિલ્લામાં આવેલું છે. ક્વેશ્ચન 25. ચીડના રસમાંથી શું મળે છે? તો મિત્રો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન મળે છે જે ચીડના વૃક્ષો હિમાલયન ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. ક્વેશ્ચન 26. જમીનનો આદર્શ પીએચ આંક કયો છે? તો મિત્રો જમીનનો આદર્શ પીએચ આંક 6.5 થી 7.5 હોય તો એ આદર્શ ગણાય છે. ક્વેશ્ચન 27. કપાસનો દુશ્મન કોણ ગણાય છે? તો મિત્રો કપાસનો દુશ્મન હિમ એટલે કે બરફ ગણાય છે. જો કપાસના પાક વખતે બરફ વર્ષા થાય તો તે ખૂબ જ નુકસાનકારક થાય છે. ક્વેશ્ચન 28. ગુલકંદ શેમાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો ગુલકંદ એ ગુલાબની પાંદડીઓમાંથી બનાવવામાં આવે છે. ક્વેશ્ચન 29. ગુજરાતમાં બટેટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો ગુજરાતમાં બટેટા સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલું છે અને ભારતનું બટેટા કેન્દ્ર આંધ્રપ્રદેશમાં આવેલું છે. ક્વેશ્ચન 30. ફુદીનાની ખેતીમાંથી શું મળે છે? તો મિત્રો ફુદીનાની ખેતીમાંથી મેન્થોલનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્વેશ્ચન 31. શ્વેત ક્રાંતિ ક્યારે શરૂ થઈ? તો મિત્રો શ્વેત ક્રાંતિ ઈસવીસન 1970માં શરૂ થઈ હતી. ક્વેશ્ચન 32. દુનિયામાં સૌથી વધુ પશુઓ ક્યાં આવેલા છે? તો મિત્રો દુનિયામાં સૌથી વધુ પશુ ભારતમાં આવેલા છે. ક્વેશ્ચન 33. કૃષ્ણવેલી ગાયની ઓલાદ કયા રાજ્યની છે? તો મિત્રો કૃષ્ણવેલી ગાયની ઓલાદ આંધ્રપ્રદેશની છે. ક્વેશ્ચન 34. કયું ઘેટું તેની મુલાયમ ઊન માટે જાણીતું છે? તો મિત્રો પશ્મિનો ઘેટું એક મુલાયમ ઊન માટે જાણીતું છે. ક્વેશ્ચન 35. જમીનની ફળદ્રુપતા વધારવા કયો પાક ઉપયોગી છે? તો મિત્રો જમીનની ફળદ્રુપતા વધારવા માટે કઠોળનો પાક ઉપયોગી છે કારણ કે તે રાઇઝોબિયમ બેક્ટેરિયા ધરાવે છે જે હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં નાઇટ્રેટ સ્વરૂપે સ્થાપન કરે છે. ક્વેશ્ચન 36. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર ગાંધીનગર છે જેને વિશ્વની સૌથી હરિયાળી સિટીનું બિરુદ મળેલું છે. ક્વેશ્ચન 37. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ કઈ જગ્યાએ આવેલું છે? તો મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ એ ભોપાલમાં આવેલું છે. ક્વેશ્ચન 38. ભારતમાં કુલ કેટલા નેશનલ પાર્ક છે? તો મિત્રો ભારતમાં કુલ 92 નેશનલ પાર્ક જોવા મળે છે. ક્વેશ્ચન 39. ચાના છોડને ક્યાં ઉગાડવામાં આવે છે? તો મિત્રો ચાના છોડને પહાડોના ઢોળા પર ઉગાડવામાં આવે છે કે જેથી તેના મૂળમાં પાણી ભરાઈ ન રહે અને તે સડી ન જાય. ક્વેશ્ચન 40. કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ કરવા માટે ઉપયોગ કરે છે? તો મિત્રો દીપડો એ એવું પ્રાણી છે જે પોતે કરેલા શિકારને ઝાડ પર સંતાડે છે અને જ્યારે ખોરાક ન મળે ત્યારે તેનો ફરીવાર ઉપયોગ કરે છે. ક્વેશ્ચન 41. મરચામાં તીખાશ શાના કારણે હોય છે? તો મિત્રો મરચામાં તીખાશ એ કેપ્સેસિન પ્રોટીનને કારણે હોય છે કે જે
જીભના તીખાશ અનુભવતા સેલને લોક કરી દે છે. ક્વેશ્ચન 42. ટૂંકા અંતર માટે સૌથી ઝડપથી દોડતું પ્રાણી કયું છે? તો મિત્રો ટૂંકા અંતર માટે સૌથી ઝડપથી દોડતું પ્રાણી ચિત્તો છે. ક્વેશ્ચન 43. કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા વધારે છે? તો મિત્રો અસમ રાજ્યમાં સૌથી વધારે ઉદ્યાનો જોવા મળે છે. ક્વેશ્ચન 44. 2016નો વિશ્વ વન્યજીવ દિવસની થીમ શું હતી? તો મિત્રો 2016ના વિશ્વ વન્યજીવ દિવસની થીમ વન્યજીવોનું ભવિષ્ય અમારા હાથમાં છે એવી રાખવામાં આવી હતી. ક્વેશ્ચન 45. ભારતના પહેલા ડોલ્ફિન સમુદાય રિઝર્વની સ્થાપના કયા રાજ્યમાં થઈ હતી? તો મિત્રો આ સ્થાપના પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી છે, જેમાં ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન નદીની વાત છે. ક્વેશ્ચન 46. મીનામાટા રોગ કયા પ્રદૂષણને કારણે થાય છે? મીનામાટા રોગ એ જળ પ્રદૂષણને કારણે થાય છે અને જાપાનમાં સૌપ્રથમ આ રોગ જોવા મળ્યો હતો. ક્વેશ્ચન 47. ગુજરાતમાં કયા જંગલોમાં રીંછ જોવા મળે છે? તો મિત્રો ગુજરાતના ડેડિયાપાડાના જંગલોમાં રીંછ જોવા મળે છે. ક્વેશ્ચન 48. ભારતમાં કયું ખાતર વધારે વપરાય છે? તો મિત્રો ભારતમાં યુરિયા સૌથી વધારે વપરાય છે અને તે જમીનની pH વધારે છે. ક્વેશ્ચન 49. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો મિત્રો રાષ્ટ્રીય વન નીતિ અનુસાર 33% જંગલો હોવા જોઈએ. ક્વેશ્ચન 50. પક્ષી જગત પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો પક્ષી જગત પુસ્તકના લેખક પ્રદ્યુમન દેસાઈ છે. ક્વેશ્ચન 51. અમદાવાદના વાડજથી વાસણા સુધીના માર્ગને કયું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો તેને શ્રી પ્રમુખ સ્વામી મહારાજ રિવરફ્રન્ટ નામ આપવામાં આવ્યું છે, કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના એક આદર્શ સંત હતા. ક્વેશ્ચન 52. તાજેતરમાં ભારતે વિયેતનામ સાથે કેટલા કરાર કર્યા છે? તો મિત્રો તેણે કુલ 12 કરાર કર્યા છે. ક્વેશ્ચન 53. આધાર કાર્ડમાં કુલ કેટલા અંક હોય છે? તો મિત્રો આધાર કાર્ડની આઈડીમાં 12 અંક જોવા મળે છે. ક્વેશ્ચન 54. વિશ્વમાં સૌથી તીખા મરચા ક્યાં થાય છે? તો મિત્રો વિશ્વના સૌથી તીખા મરચા એ અસમમાં જોવા મળે છે. ક્વેશ્ચન 55. વિયેતનામના વડાપ્રધાનનું નામ જણાવો. તો મિત્રો વિયેતનામના વડાપ્રધાનનું નામ ગુએન સુઆન કુક છે. ક્વેશ્ચન 56. ગુજરાતી એપ્સ નાટકોના રચયિતા કોણ છે? તો મિત્રો ગુજરાતી એપ્સ નાટકોના રચયિતા લાભશંકર ઠાકર છે. ક્વેશ્ચન 57. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ કોની છે? તો મિત્રો આ પંક્તિ અરદેશર ખબરદારની છે. ક્વેશ્ચન 58. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો સવાઈ ગુજરાતી તરીકે કાકા સાહેબ કાલેલકરને ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 59. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા આ છંદ ઓળખાવો. તો મિત્રો અહીં 17 અક્ષર છે અને પહેલો માતારા એટલે કે મ ગણ હોવાથી અહીં મંદાક્રાંતા આવે છે. ક્વેશ્ચન 60. ચેન ન પડવું રૂઢિપ્રયોગ ઓળખાવો. મિત્રો ચેન ન પડવું એટલે કે શાંતિ ન મળવી. ક્વેશ્ચન 61. ખંડનો વિરોધી શબ્દ આપો. તો મિત્રો ખંડનો વિરોધી થાય છે પૂર્ણ. ક્વેશ્ચન 62. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વેપારીનું કાર્યાલય. તો મિત્રો વેપારીના કાર્યાલયને પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 63. રુદ્ર વત્તા અંશ સંધિ જોડો. તો મિત્રો રુદ્ર વત્તા અંશની સંધિ રુદ્રાંશ એવી થાય છે. ક્વેશ્ચન 64. હરિભક્તનો સમાસ ઓળખાવો. તો મિત્રો હરિભક્ત એટલે કે હરિનો ભક્ત, તેથી તત્પુરુષ સમાસ આવે. ષષ્ઠી વિભક્તિ લાગતી હોવાથી અહીં તત્પુરુષ સમાસ છે. ક્વેશ્ચન 65. વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો મિત્રો વિભુ શબ્દનો સમાનાર્થી થાય છે ભગવાન. ક્વેશ્ચન 66. લોહીની સગાઈ સાહિત્યનો પ્રકાર જણાવો. તો મિત્રો તેનો પ્રકાર છે નવલિકા. ક્વેશ્ચન 67. મરી પરવારવું રૂઢિપ્રયોગ સમજાવો. તો મિત્રો મરી પરવારવું એટલે ખતમ થઈ જવું. ક્વેશ્ચન 68. ઘોડાની પીઠ પર નાખવાનો સમાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો મિત્રો તેને પલાણ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો જીન પણ કહે છે. ક્વેશ્ચન 69. ની વત્તા ઉનતા સંધિ જોડો.
તો મિત્રો આની સંધિ ન્યૂનતા થાય છે, અહીં ઈ વત્તા ઉ બરાબર ય થાય છે. ક્વેશ્ચન 70 ઉજળું એટલું દૂધ નહીં કહેવત સમજાવો. એટલે કે મિત્રો બાહ્ય દેખાવથી છેતરાવું નહીં તેવો અર્થ અહીં થાય છે. ક્વેશ્ચન 71 22 કેરેટ સોનાની શુદ્ધતા કેટલી હોય છે? તો મિત્રો 22 કેરેટ સોનાની શુદ્ધતા 92% હોય છે, કારણ કે તેમાં 22 ભાગે સોનું અને 2 ભાગે અન્ય એટલે કે તાંબુ ઉમેરવામાં આવે છે. ક્વેશ્ચન 72 રડારની શોધ કોણે કરી હતી? તો મિત્રો રડારની શોધ રોન્જને કરી હતી. ક્વેશ્ચન 73 હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? તો મિત્રો હાઇડ્રોજનને સળગાવવાથી તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પાણી બનાવે છે. ક્વેશ્ચન 74 વિક્રમ સારાભાઈ સેન્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો વિક્રમ સારાભાઈ સેન્ટર એ ત્રિવેન્દ્રમમાં આવેલું છે. ક્વેશ્ચન 75 પ્રથમ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો મિત્રો પ્રથમ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. ત્યારબાદ પાકિસ્તાનમાં 91 સભ્યો જવાથી 229 સભ્યો વધ્યા હતા. 289 સભ્યો વધ્યા હતા. ક્વેશ્ચન 96 કાયદા દિન ક્યારે ઉજવાય છે? તો મિત્રો કાયદા દિન એ 26 નવેમ્બરના દિવસે ઉજવાય છે. ક્વેશ્ચન 77 એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે અપાય છે? તો મિત્રો એબલ પુરસ્કાર એ ગણિત ક્ષેત્રે પ્રગતિ કરનારને અપાય છે. ક્વેશ્ચન 78 લિંબારામ કઈ રમતનો ખેલાડી છે? તો મિત્રો લિંબારામ એ આર્ચરી એટલે કે તીર કમાનનો ખેલાડી છે. ક્વેશ્ચન 89 આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો મિત્રો આલિયા બેટ એ નર્મદા નદીમાં સ્થિત છે. ક્વેશ્ચન 80 કોને વનસ્પતિનું રસોડું કહે છે? તો મિત્રો પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે, કારણ કે તે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવી વનસ્પતિને પોષણ પૂરું પાડે છે. ક્વેશ્ચન 81 વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? તો મિત્રો વિશ્વનો સૌથી મોટો ટાપુ ઇન્ડોનેશિયા છે. ક્વેશ્ચન 82 ઉસ્તાદ અલીનો સંબંધ કોની સાથે છે? તો મિત્રો ઉસ્તાદ અલીનો સંબંધ એ સરોદ વાજિંત્ર સાથે છે. ક્વેશ્ચન 83 ભારતની કઈ ઓલાદની ગાયો વધુ દૂધ આપે છે? તો મિત્રો શાહીવાલ ઓલાદની ગાયો વધારે દૂધ આપે છે. ક્વેશ્ચન 84 આકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું? તો મિત્રો આકાશમાં જનાર પ્રથમ પ્રાણી લાયકા નામની કૂતરી હતી, કે જેને સૌપ્રથમ રશિયા દ્વારા અવકાશમાં મોકલવામાં આવી હતી. ક્વેશ્ચન 85 ભારતનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ કયું છે? તો મિત્રો ભારતનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ એ દહેજ છે. ક્વેશ્ચન 86 ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો મિત્રો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ભારતને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જુદા પાડે છે. ક્વેશ્ચન 87 ડર્બી શબ્દ કઈ રમત સાથે ઓળખાય છે? તો મિત્રો ડર્બી શબ્દ એ ઘોડાદોડ સાથે સંકળાયેલો શબ્દ છે. ક્વેશ્ચન 88 એક કુટુંબમાં 5 બહેનો છે જેમના લગ્ન થયા નથી. પ્રત્યેક બહેનને એક ભાઈ છે, તો માતા પિતા સહિત કેટલા પુરુષો હશે? તો મિત્રો અહીં કુલ 2 પુરુષો હશે, એક ભાઈ અને એક પિતા. ક્વેશ્ચન 89 કોના વર્ગમૂળનું ઘનમૂળ 2 છે? તો મિત્રો 64ના વર્ગમૂળનું ઘનમૂળ એ 2 છે, એટલે કે 64 એ 8નો વર્ગ છે અને 8નું ઘનમૂળ એ 2 થાય છે. ક્વેશ્ચન 90 64, 81, 100, 121 તો હવે પછી કયો આંકડો આવે? તો મિત્રો અહીં 8નો વર્ગ છે, ત્યારબાદ 9નો વર્ગ છે, ત્યારબાદ 10નો વર્ગ છે, ત્યારબાદ 11નો વર્ગ છે, એટલે હવે 12નો વર્ગ કરતા 144 જવાબ આવે. ક્વેશ્ચન 91 8% લેખે 5000નું સાદું વ્યાજ કેટલું થાય? તો મિત્રો જો 100 એ 8 રૂપિયા તો 5000 એ કેટલા? એટલે કે 5000 ગુણ્યા 8/100. તેથી અહીં 8 પંચાને 40 અને તેનું સાદું વ્યાજ થાય છે 800 રૂપિયા. ક્વેશ્ચન 92 રોમન લિપિમાં 999 કેમ લખાય? તો મિત્રો રોમન લિપિમાં 999 IM એટલે કે I એટલે 1 અને M એટલે 1000. રોમન અંકનો નિયમ છે કે જ્યારે મોટા અંકની આગળ કોઈ નાનો અંક મૂકવામાં આવે ત્યારે તેની બાદબાકી થાય છે અને પાછળ મૂકવામાં આવે ત્યારે સરવાળો થાય છે. અહીં M બરાબર 1000ની આગળ 1 મૂકવામાં આવ્યો છે, તેથી 1ની બાદબાકી થશે, તેથી આનો
999 કિંમત થાય. ક્વેશ્ચન 93 ધ વિંગ્સ ઓફ ફાયર કોનું પુસ્તક છે? તો મિત્રો આ પુસ્તક એ ડોક્ટર અબ્દુલ કલામની આત્મકથા છે. ક્વેશ્ચન 94 ડર્મેટોલોજી કયા રોગની સારવાર કરે છે? તો મિત્રો ડર્મેટોલોજીસ્ટ એ ચામડીના રોગની સારવાર કરે છે. ક્વેશ્ચન 95 ભાવનગર બરાબર જિલ્લો તો ભારત બરાબર શું થાય? મિત્રો ભારત બરાબર દેશ થાય. ક્વેશ્ચન 96 તમે કેટલા બહાદુર ઉંદર જોઈને નાઠા અલંકાર ઓળખાવો? તો મિત્રો અહીં પ્રથમ પ્રશંસા થાય છે, ત્યારબાદ નિંદા થાય છે, તેથી વ્યાજસ્તુતિ અલંકાર આવે. ક્વેશ્ચન 97 હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? તો મિત્રો હેમુ ગઢવી નાટ્યગૃહ એ રાજકોટમાં આવેલું છે. ક્વેશ્ચન 98 અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો મિત્રો અડાલજની વાવ રાણી રૂડાબાઈએ બંધાવી હતી, જે વીરસિંહ વાઘેલાના પત્ની હતા, જેણે પોતાના પતિની યાદમાં બંધાવી હતી. ક્વેશ્ચન 99 બંકર કઈ રમત સાથે સંકળાયેલું છે? તો મિત્રો બંકર એ પોલો રમત સાથે સંકળાયેલું છે. ક્વેશ્ચન 100 ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો ઓઝોન દિવસ એ 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. તો મિત્રો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે, અને આવા જ મોડેલ પેપર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, કે જેથી તમને નોટિફિકેશન પ્રાપ્ત થાય.